નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરની નવયુગ વિદ્યાલયમાં નેસ્લે કંપનીના CSR ફંડ દ્વારા નિર્મિત ગર્લ્સ સેનિટેશન બ્લોકનું લોકાર્પણ। સામાજિક જવાબદારીના ભાગરૂપે નેસ્લે કંપની દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓ માટે નવનિર્મિત સેનિટેશન સુવિધાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નેસ્લે કંપનીના મેનેજર હિરેન સાહેબ તથા યોગેન્દ્ર પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓના હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓ, શાળા પરિવાર અને શાળા મંડળની હાજરીમાં સેનિટેશન બ્લોક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં શાળા મંડળના મંત્રી ભૂપતસિંહ ચૌહાણે મહેમાનોનું સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સન્માન કર્યું હતું। અંતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે નેસ્લે કંપનીના ઉમદા કાર્ય બદલ શાળા પરિવાર અને મંડળ વતી આભાર વ્યક્ત કર્યો હતો। આ સુવિધાથી શાળાની દીકરીઓને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા બાબતે મોટી રાહત મળશે। નવયુગ વિદ્યાલય જંબુસરમાં દીકરીઓ માટે સેનિટેશન સુવિધાનું લોકાર્પણ। નેસ્લે કંપનીના CSR ફંડ દ્વારા જંબુસરની નવયુગ વિદ્યાલયમાં ગર્લ્સ સેનિટેશન બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે, જેનું તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે। નેસ્લે કંપનીના મેનેજર હિરેન સાહેબ તથા યોગેન્દ્ર પટેલ સાહેબ, મંત્રી ભૂપતસિંહ ચૌહાણ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલથી અભિવાદન કરાયું। આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે કંપનીનો હૃદયપૂર્વક આભાર માન્યો। શાળામાં અભ્યાસ કરતી દીકરીઓની સુવિધામાં વધારો કરવા બદલ નેસ્લે કંપનીની આ સેવાકીય પ્રવૃત્તિને સૌએ બિરદાવી હતી।